નવસારીમાં લોકડાઉનને પગલે લોકોની હાલત કફોડી હોવાથી વીજળીના બિલ માફ કરવાની માંગ સાથે હ્યુમન રાઇટ્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। છેલ્લા 3 મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારી ચાલી રહી હતી, જેના કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જેથી વેપાર ધંધાઓ ઠપ થઈ જવા પામ્યા હતા। હાલમાં લોકડાઉન અનલોક કરી હળવું કર્યું છે, પરંતુ નોકરી ધંધાઓ સંપૂર્ણપણે ચાલુ થયા નથી, જેના પગલે લોકોની હાલત કફોડી બની જવા પામી છે। લોકડાઉન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગની બચત પણ ખર્ચાઈ ગઈ છે, તે સરકાર મદદ કરે જરૂરી છે, જેથી છેલ્લા 3 મહિનાનું બિલ માફ કરવાની માંગ સાથે હ્યુમન રાઇટ્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જય હિન્દ। આજે 60 દિવસથી જે લોકડાઉન અને કોરોના મહામારીની પરિસ્થિતિ પૂરા દેશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં આજે પૂરા આખા ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ એકદમ જ કફોડી હાલત થઈ ગઈ છે અને એમને સરકારશ્રી દ્વારા લાઇટ બિલ અને વીજ બિલમાં માફી મળે અથવા રાહત મળે એટલી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અને આવનાર દિવસોમાં જો સરકારશ્રી તરફથી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો જેલ બોલો આંદોલન પણ અમે આગળના દિવસોમાં કરીશું અને જીઈબીને એટલી રજૂઆત છે કે સરકારશ્રી તરફથી અમને જ્યાં સુધી જવાબ નહીં આવે ત્યાં સુધી તમે કોઈના ઘરના લાઇટ બિલ કાપશો નહીં। હાલ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિતમાં વીજળી બિલ માફ કરવાની માંગ કરવામાં આવી રહી છે। દીપક વસાવા, G20 ન્યૂઝ, નવસારી।